અમદાવાદની અંદર ચરસના કેસમાં એક કોન્સ્ટેબલની ધરપકડ કરાય છે, જેમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે। એસઓજી પોલીસે શૈલેષ સિંહ ચૌહાણને ઝડપી પાડ્યો છે। કોન્સ્ટેબલ શૈલેષ સિંહે પેડલર અજયને ચરસ આપ્યું હતું। જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, એ પ્રકારની વિગતો કોન્સ્ટેબલ ચરસના પેડલર સાથે તેનું કંઈક હોય જોડાણ તે પ્રકારની આ બાબત। લખમાં વાત કરવામાં આવે તો અમદાવાદ એસઓજીએ એક આરોપીની ધરપકડ કરી હતી, જેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું। જે ડ્રગ્સ મળી આવ્યું હતું તેની તપાસ કરતા તેના તાર છે તે કોન્સ્ટેબલ સાથે જોડાયા હતા। ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં જે ફરજ બજાવતો કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણ છે, તેણે જે મુદ્દામાલ પકડ્યો હતો તેમાંથી ચરસની ચોરી કરી અને જે ચરસ છે તે અજય ઉર્ફે બાદશાહ બધેલ નામના એક યુવકને આપ્યો હતો અને તે તેનું વેચાણ કરતો હતો। પરંતુ જ્યારે ડ્રગ્સનું વેચાણ ચાલતું હતું તેની માહિતી એસઓજીને મળતા એસઓજીએ સૌપ્રથમ અજયની ધરપકડ કરી અને અજયની ધરપકડ બાદ જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે તેનો કોન્સ્ટેબલ હતો જે શૈલેષ, તેની સામે સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી અને આ મામલામાં જે એસઓજીના જે કોન્સ્ટેબલ છે તેની સંડોવણી સામે આવતા પોલીસે વધુ ગુનો દાખલ કર્યા, કયા મુદ્દામાલમાંથી ડ્રગ્સની ચોરી કરી હતી અને તે વેચવામાં આવ્યું હતું તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર જિગ્નેશ।